નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મેથ્સ બાય પાર્થ યુટ્યુબ ચેનલ પર. છેલ્લા લેક્ચરમાં આપણે ગણિતના વાર્ષિક પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના પ્રશ્ન 1 થી 3 અને 4, 5, 6 પ્રશ્નો જોયા બાદ ફરી આપણે આગળના પ્રશ્નો જોશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને દબાવજો, જેથી કરીને આવનારા દરેક વિડીયો તમને વહેલી તકે અને તુરંત જ મળી જાય. ચાલો આપણે જોઈએ વાર્ષિક પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ વિભાગ સી. ત્યાર પછીનો 7મો પ્રશ્ન એવું કહે છે કે તમને એક આકૃતિ આપી છે. એમાં આકૃતિમાં તમને એક આપ્યું છે ખૂણો ABC અને ACB, આ બેના માપ આપી દીધા છે અને આપણે ગોતવાનો છે ખૂણો BDC, આ ખૂણો ગોતવાનો. વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે કે આનો જવાબ આપણે લખશું કે આપને ખબર છે કે ત્રિકોણ ABC માં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો, તમને ખ્યાલ છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એમાં ખૂણો B છે, જુઓ તો ત્રિકોણ ABC, એમાં ખૂણો B છે એ કેટલાનો છે? તો કે આપણે ખૂણો A તો ગોતવાનો, ખૂણો B છે 69નો. ખૂણો C આપણે આપી દીધો, ખૂણો C કેટલો છે? 31નો. અને કુલ કેટલા થાય? 180. ખૂણો A આમનો, આ બેયનો સરવાળો કરીએ તો આપણે મળશે 100. આ 100 બરાબરની ડાબી બાજુ, બરાબરની જમણી બાજુ જાય તો ખૂણો A બરાબર 180 માઇનસ 100. તેથી ખૂણો A બરાબર કેટલા આવશે? 80. જો ખૂણો A બરાબર 80 મેળા એટલે કે ખૂણો BAC બરાબર 80. પણ આપણે તો ગોતવાનો કીધો છે BDC. આ બે ખૂણા એકબીજાને કાંઈક ને કાંઈક સંબંધ ધરાવે છે. આ જુઓ, તમને એક જીવા દેખાતી છે, જીવા BC. મિત્રો, એવું કહેવાય છે કે વર્તુળની એક જ જીવા વર્તુળના દરેક બિંદુ પર સમાન ખૂણો બનાવે છે. એનો મતલબ એમ થયો કે આ જે જીવા છે એને જેટલો ખૂણો A સાથે બનાવ્યો હોય, કેટલો ખૂણો બનાવ્યો? 80. કેવી રીતે કોઈ? તો ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળાના નિયમથી. તો જેટલો ખૂણો A હશે એટલો જ ખૂણો કેટલો હશે? કોણ હશે? D હશે. તેથી આપણે લખશું ખૂણો BAC બરાબર ખૂણો BDC. તેથી ખૂણો BDC બરાબર પણ કેટલું મળશે? 80. આ તમારો જવાબ. ત્યાર પછીનો 8મો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, સાદુરૂપ આપો. તમને આવું આપ્યું છે 3 + √3 અને 2 + √2. સાદુરૂપ આપવા માટે આપણી પાસે અહીંયા કોઈ નિયમ નથી. જો અહીંયા બી પ્લસની નિશાની, અહીંયા પણ પ્લસની નિશાની છે, કાંઈ એક અંશ સરખા નથી. તો આપણે એક સાદો નિયમ, આનો આની સાથે ગુણાકાર કરશું 3 × 2, ત્યારબાદ 3નો √2 સાથે, બંને વચ્ચે વત્તાની નિશાની એટલે 3 × √2. ત્યાર પછી 2નો √3 સાથે ગુણાકાર એટલે કે 2 √3 વત્તા √3નો √2 સાથે ગુણાકાર એટલે √3 × √2. 3 × 2 = 6, 3 √2 આમનામ વત્તા 2 √3 આમનામ. જો વિદ્યાર્થી મિત્રો, આના માટે એક નિયમ આપણે યાદ રાખશું. જ્યારે પણ કોઈ પણ બે એવી સંખ્યાઓ હોય જેને અંદરો અંદર વર્ગમૂળમાં બાજુ મૂકવામાં આવે તો આપણે એ બંનેનો ગુણાકાર કરીને કોમન વર્ગમૂળ આપી શકીએ. બરાબર? એટલે કે જો અહીંયા √3 અને √2 બંને વર્ગમૂળમાં છે તો હું એક જ રીતે વર્ગમૂળમાં આપીને બેયનો ગુણાકાર કરી દઉં. 6 આમનામ, 3 + √2 આમનામ, 2 + √3 આમનામ, 3 × 2 = 6 એટલે √6 આમનામ. મિત્રો, આ તમારો જવાબ સાચો. ત્યાર પછીનો 9મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 1/√2ના છેદનું સમયીકરણ કરો. એનો મતલબ એમ કે આપણી પાસે જે સંખ્યા છે એ કેવી છે? અસમય સંખ્યા. આનો છેદ આપણે સમય લાવવાનો. આવો દાખલો જ્યારે પણ આવે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જે સંખ્યા આપી છે એના વડે અંશ અને છેદ બંનેને આપણે ગુણવા પડે. તો જો હું √2 વડે ગુણું છું, √2 વડે ભાગું છું, એટલે ખરેખર હું આખી જે તમને પદ આપ્યું છે એમાં હું કાંઈ ફેરફાર કરતો નથી. હવે 1 × √2 એટલે √2 × √2 અને √2 × √2 તો √2 × √2. જ્યારે પણ આવો એક પ્રશ્ન આવે ત્યારે આપણે આવું એક જોવાનું રહે
કે જ્યારે તમને બે સરખી સંખ્યાઓના વર્ગમૂળ આપ્યા હોય તો શું થાય છે તો કે બંને સંખ્યાઓ એકબીજા સાથે ગુણાકારમાં થાય છે અને એનો જવાબ શું આવે છે એમ. એટલે કે √2 આમના √2 ગુણ્યા √2 તો 2 ગુણ્યા 2 એટલે ખરેખર શું થયું √2 છેદમાં √4 2 ગુણ્યા 2 એટલે 4. હવે આપણે ખબર છે 4નું વર્ગમૂળ શું આવે વિદ્યાર્થી મિત્રો 4નું વર્ગમૂળ આવે 2. આ તમારો જવાબ.